ઓ ભાઈ સાહેબ, જો મિત્રો કેટલું પબ્લિક છે આજે દર્શન કરવામાં. અને આવતા મહિને ગુરુ પૂનમ છે ઘરે. હવે આ કેસમાં એવું જ થયું, ઓલો મોટા વાહન વાળો કહેતો હતો મારી જ ભૂલ છે કે મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે કે બરોબર. એમ્બ્યુલન્સ આવી ગઈ છે મિત્રો, એમ્બ્યુલન્સ ઓલા ગાડીમાં છે ને ભાઈ સાયકલ મિત્રો. આ બે એમ્બ્યુલન્સમાં છે ને આગળ એક એક્સિડન્ટ થયું છે. ઓલું મેજિક વાન છે ને એની નીચે એક સ્કૂટર ઘૂસી ગયું છે. ચેનલ બંધ કરી દેવી પડશે એવું લાગી રહ્યું છે કે હવે આપણે ચેનલ બંધ કરવાનો વારો આવ્યો છે. એ ટેમ્પોમાં છે ને બહુ બધા લોકો બેઠા છે. જો એવું લાગશે ને તો હું તમને બતાવીશ. પણ એક પાછળ એક છોકરી બેઠી છે ને, એ માવો બનાવી રહી છે. તો આપણી ગાડી મોટું યુટ્યુબનું બોર્ડ માર્યું છે ને, તો એ જોઈને શરમાય છે. એને એમ કે કંઈક વિડીયો ન બનાવી લે, ચોળે છે. પ્રોસેસ બધી કરી લીધી એને. હા, એમ બાકી રાખ્યું. એ છોકરાને આપી દીધું. હવે છે ને ગુડ આફ્ટરનૂન. બપોર પછી ભાઈ આપણે 4:30 કે 5 વાગે, કેટલા વાગ્યા? રાઈટ 5 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે મારે તમને દર્શન કરાવવાના છે બજરંગદાસ બાપાના. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. બાપાના દર્શન કરવા માટે ફૂલ ફેમિલી જઈએ છીએ. વરસાદ છે ને ફૂલ અંધાર્યો છે. ક્યાં વરસાદ આવે છે ને શું છે શું ને હું તમને બધું બતાવીશ. સ્પેશિયલ આ વ્લોગ બજરંગદાસ બાપાનો રહેવાનો છે. તો મિત્રો, મોરિયન છે ને ટ્યુશનમાં છે અને આપણે સિયોર ટ્યુશનમાંથી લઈ લઈએ. આપણે ઘરેથી નીકળી ગયા છીએ ઓલ સેટ. વિરાંશભાઈ આવી ગયા છે, પૂનમ આવી ગઈ છે. બોલો બજરંગદાસ બાપાની જય. મિત્રો, વરસાદ છે ને આ બાજુની સાઈડ બહુ અંધાર્યો છે. એવું લાગે છે કે એ છે ને કદાચ વરસાદ આવી શકે, એટલે એટલો બધો ખાસ નહીં. જેસર સાઈડ બહુ વરસાદ પડ્યો છે. બધા રસ્તા ને બધું બંધ થઈ ગયું છે એમ કહે છે. જેસર એટલે આપણે જે બગદાણા સાઈડ જાય ને એની એ બાજુ જેસર આવે. તો જોઈએ. તો હવે આપણે એ સાઈડ જઈ રહ્યા છીએ. હવે તો પછી મારે તમને વ્લોગમાં એક વાત કહેવાની છે, તમે વ્લોગમાં બન્યા રહેજો. અને મિત્રો, 5:15 થવા આવ્યા છે. તો જો અત્યારનું વાતાવરણ કેવું છે ચેક કરો. પહેલાં આપણે છે ને મોરિયનને લઈ લઈશું. અને મોરિયન છે ને 5, 5:30 થાય ને એટલે એને ચા દૂધ જોઈએ ફરજિયાત. એટલે એની માટે આપણે ચા દૂધ લઈ લીધું છે અને નવા કપડાં લઈ લીધા. એ બધું ગાડીમાં ચેન્જ કરી લેશે. અહીંયા કંઈક થયું છે મિત્રો, જો. ઓ ભાઈ સાહેબ, એક્સિડન્ટ થયું છે ભાઈ, એક્સિડન્ટ. ઓ ભાઈ સાહેબ, એમ્બ્યુલન્સ આવી ગઈ છે મિત્રો, એમ્બ્યુલન્સ ઓલા ગાડીમાં છે ને ભાઈ સાયકલ નથી, 2 વ્હીલર જ છે મિત્રો. આ બે એમ્બ્યુલન્સમાં છે ને આગળ એક એક્સિડન્ટ થયું છે. ઓલું મેજિક વાન છે ને એની નીચે એક સ્કૂટર ઘૂસી ગયું છે ને ભાઈ. આ એમ્બ્યુલન્સ અહીંયા ઊભી છે અત્યારે. અમે જો રસ્તો નથી ને એટલે અહીં ગાડી ઊભી રાખી છે. હમણાં વયું છે ને એટલે તમને જરીક એવું બતાવીશ, બહુ ખાસ નહીં બતાવું. અત્યારે એ લોકો છે ને એમાં એમ્બ્યુલન્સમાં બેહારે છે. કોકને ઇન્જર્ડ તો થયા છે, કોકને કંઈક વાગી ગયું છે. હા મિત્રો, જો બહુ વાગ્યું છે. અહીંયા જો નીચે બેઠા છે કોક નીચે. અહીંયા ખુલ્લું જ હતું ભાઈ. મિત્રો, અહીંયા એક્સિડન્ટ થયું છે. જો આવું ભાઈ, આવું થાય, પોતાનું ધ્યાન રાખો. પાછળ ઓલો મોટો ટેમ્પો જે હતો ને, એ છોકરાએ કીધું કે મારી બ્રેક ફેલ થઈ ગઈ છે એટલે આવું થયું છે. હું ક્યાંય જાતો નથી, હું જે કાંઈ હશે ને હું સમજી લઈશ. એને સમજાવ્યા બધાએ કે ભાઈ હું ક્યાંય ભાગતો નથી. બહુ સારો છોકરો હતો એટલે એ ત્યાં હતો, નીકળ્યો નહોતો, ઊભો જ હતો ત્યાં. અને ભાઈ બહાર નીકળ્યો ને તો આવું બધું થાય. અને ત્યાં છે ને ઓલું રેલવે ક્રોસિંગ હતું એટલે ત્યાંથી ઝપાઝપી હાલતી હોય. ઓલું આમ ક્રોસિંગ બંધ થવાનું ને ત્યારે બધા રેસ બહાર નીકળી જલ્દી ગાડી કાઢી લેવાનું પ્રયાસ કરતા હોય. એટલે એ કદાચ એવું બન્યું હોય. મોરિયનભાઈ આવી ગયા છે મિત્રો. બજરંગદાસ બાપા પ્રસાદી લીધી છે આપણે ઘરેથી. અને અહીંયા ગણપતિ બાપા પાછા નીકળી ગયા છે. જ્યાં ઉખડી ગયા છે 44 પૂનમ. અમે ફેવિકી હારોર જ રાખીએ મિત્રો. આપણે કહીએ કે એક્સિડન્ટ, ત્યાં ગાડી ચલાવવામાં ધ્યાન રાખવું. હવે મિત્રો, પાછળથી આવીને કોઈ ગાડી ભટકાડી જાય તો ચલાવવા વાળો શું કરે? હવે આ કેસમાં એવું જ થયું. ઓલો મોટા વાહન વાળો કહેતો હતો મારી જ ભૂલ છે કે મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે કે બરોબર. પાછળથી ઘૂસી ગયા છે બરોબર. હા, અને બે બૈરાઓને બહુ વાગ્યું છે. અને ભાવનગર સરકારી દવાખાનામાં લઈ ગયા, કારણ કે એ લોકો મિડલ ક્લાસ નહોતા, ગરીબ લોકો હતા બરોબર. એને પૂછ્યું પ્રાઇવેટમાં લઈ જાઓ કે સરકારીમાં. પછી મેં એને કીધું ભાઈ તું સરકારીમાં અત્યારે પહોંચાડ દે. એ બીજા બધાને પૂછપૂછ કરતો, કોઈને પૂછવું નથી, ફટાફટ તું દવાખાને પહોંચાડ. આ શું કહેવાય, ટેમ્પાવાળાને હું ફોડી લઉં છું. પછી મેં એનો નંબર ને એવું બધું લઈ લીધું
અને બીજા એક ભાઈ ત્યાંના સ્થાયી હતા ને એને આ સ્થાનિક વાળાને મેં એનો નંબર આપી દીધો. મેં કીધું આ ગાડી ક્યાંય જાય નહીં, ધ્યાન રાખજો, આ એને રહેવા દેજો એમ. એવું નથી કે જે ડ્રાઈવર ચલાવતો હોય એની ભૂલ ન થાય ભાઈ, એનાથી નહીં ભૂલ થઈ જાય. અને વાહન છે, વાહન લઈને નીકળો તો આપણે ધીમી ચલાવવાની, ધ્યાન રાખવાનું, સેફટી બેલ્ટ પહેરી રાખવાનો, સ્કૂટરવાળા હોય તો એને થોડી ગતિ ધીમી રાખવાની, આ બધા રૂલ્સને ફોલો કરવાના, હેલ્મેટ પહેરી રાખવાનું, બધું ધ્યાન રાખવાનું ભાઈ. એવું નથી કાંઈ ભૂલ ન થાય, ભૂલ થાય બધાથી થાય, આપણે સાવચેત રહેવાનું ભાઈ. મિત્રો કીધું હતું ને આપણે ચા દૂધ તરત એને યાદ દેવરાય. અમે વડાવડ પહોંચવા આવ્યા ને તો મોરિયા કે મમ્મી મારું ચા દૂધ જો એ ચા દૂધ પીવે. કા મોરિયા તને ચા દૂધ તો જોઈએ જ ને. એટલે એવું કોઈ એમ વ્યસન નથી, પણ એ નાના છોકરાઓને એવું હોય ચા દૂધ તો જોઈએ જ તે. અને પૂછ્યા જોજે મોરિયા તો ચા દૂધ ન પીવે તો શું થાય? માથું દુખે. જો એ સાચું છે ખોટું એ તમે મને કમેન્ટ કરીને કહો. મિત્રો આ બધા વાદળા દેખાય ને એ વરસાદ આવે ને એના વાદળા છો. ઘણી ઠેકાણે આવું વાતાવરણ થઈ ગયું છે, જોવાથી એવું લાગે કે વરસાદ આવશે. મિત્રો આ જે ડુંગરો દેખાઈશ ને આની પછી જ આપણે પૂનમ ભરવા જશું ને ત્યારે તમને આ ડુંગરો બતાવીશું. એ એકદમ લીલો છમ થઈ ગયો હશે અને એનો વ્યૂ કાંઈક અલગ જ આવતો હશે. મિત્રો આપણે સોનગઢ પહોંચી ગયા છીએ અને જ્યારે તમે જોવો ને આપણે સોનગઢ બગદાણા જઈએ ને એટલે આપણે અહીં હવા ભરાઈ લઈએ. શોકતભાઈ તો દેશમાં છે. હા આપણે અહીં હવા ભરાઈ લઈએ. જો કાયદેસર હવા ચેક કરાવવી પડે ને કરાવવી પડે. A few moments later. પરમ મિત્રની દુકાન આપણે હોલ્ટ લઈ લીધો છે, બાપા સીતારામ. તો ભાઈ મોરિયન છે ને અહીંયા ત્યાં પડેકા લેશે. કયા લેવા છે બેટા? જે લેવા હોય લઈ લે આમાંથી. ચાલ આખા ખોળી ચાલુ થઈ ગયું છે. એક બે પડેકા તો ખવાઈ ગયા છે. જો ચેક કરો. મોરિયન ને વિરાંશ ને ભાઈ ગાડી ચાલતી હોય ને તો કાંઈક તો કટર પટર જોઈએ. મારે જોઈએ, આને જોઈએ. અમે લોંગ ટ્રીપ ઉપર જઈએ તો અમે રસોડું આરો લઈને જઈએ. બાકી સાચું કહું તો રસોડાની ક્યાંય જરૂર પડતી જ નથી. એમ રસ્તામાં આવું બધું ચટર પટર આન તેન બધું ખાઈ જ લેતા હોય. હા ચાલતું હોય. અને મિત્રો વ્યૂની વાત કરું ને ભાઈ એટલો મસ્ત વ્યૂ થઈ ગયો ને ભાઈ, નેક્સ્ટ લેવલ વ્યૂ થઈ ગયો. જો અહીંથી વ્યૂ કેટલો મસ્ત આવે. જો હા બધું જોજો એક મહિનામાં લીલું છમ થઈ જવાનું છે. કેટલો મસ્ત વ્યૂ છે. જો પાલીતાણા પહોંચ્યા છે અને પાલીતાણા એન્ટર થાય ને એટલે બજરંગદાસ બાપાની મઢી આવે, પ્રસાદી મળી ગઈ. જો અને આપણે પાલીતાણા પહોંચ્યા અત્યારે, પ્રસાદી લઈ લીધી. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ભાઈ. મિત્રો રાઈટ 7 વાગી ગયા છે અને ભાઈ અમે ઠેઠ પાલીતાણાથી આ ગીત સાંભળતા આવ્યા. અરે સ્વેટર સાંભળ્યો નથી કોઈના બાપડી દેખ મારો ઠાકર કરે ભાઈ આ ગીત બનાવ્યું છે જોરદાર ભાઈ. બહારનો વ્યૂ બતાવું, જોરદાર વ્યૂ આવ્યો છે. ચેક કરો ગાઈસ, વ્યૂ ચેક કરો. આગળ એક છે ને બોલેરો જાય છે, બોલેરો ટેમ્પો. એ ટેમ્પોમાં છે ને બહુ બધા લોકો બેઠા છે. જો એવું લાગશે ને તો હું તમને બતાવીશ. પણ એક પાછળ એક છોકરી બેઠી છે ને એ માવો બનાવી રહી છે. તો આપણી ગાડી મોટું યુટ્યુબનું બોર્ડ માર્યું ને તો એ જોઈને શરમાય છે. એને એમ કે કાંઈક વિડીયો ન બનાવી લે. પણ ગજબ કહેવાય કે ભાઈ છોકરીઓ થઈને આવું કરે છે કામ. હવે અમે એની પાછળ એટલે આંકીએ છીએ કે મારે જોવું છે સ્પેશિયલી બનાવે છે તો એ ખાય જ છે કે નહીં એવું પ્રૂફ કરવું છે. એવું લાગે ને તમને હું તમને બતાવું. એ ધીમે ધીમે આંકે છે ને હું ધીમે ધીમે આંકું, પણ એને એમ ન થાય કે મારો ક્યાંક વિડીયો ન બનાવી લે ને એવું છે. પણ જોવામાં પાછી આમ આપણને કંઈક વીઆઈપી લાગે એવું છે. નોર્મલ છોકરી હોય ને હા એવું લાગે છે, પણ માવો ઓલું કરે છે, ચોળે છે. પ્રોસેસ બધી કરી લીધી અને હા એમ બાકી રાખ્યું. એ છોકરાને આપી દીધું. હવે છે ને એ ઓલા છોકરાને હાથમાં આપી દીધો છે. એ મોટું અંતર હવે ઈ જોડે કઈ વાંધો નહીં મિત્રો. હવે હું જરીક ઝલક બતાવી દઉં બોલેરાની તમને, પછી આપણે બગદાણા પહોંચી જાય. એટલે હા એને ખબર પડી કે કઈક વિડીયો બનાવી લે છે મારો. આપણે એ જે મનોરંજન મિત્ર ખાલી. નહીતર ઈ છોકરી પછી એવું ખાય એવી લાગતી નથી. પણ બધા હા લઈ લીધો એની છોકરી ખાશે જ દેવે. પણ સ્પેશિયલી મિત્રો એને ભાઈ આપણે જેવું જોઈએ ને એવું હકીકતમાં હોતું નથી. બરોબર.
આજે પ્રૂફ થઈ ગયું મિત્રો. જો આવડો આ બોલેરો છે, જો આવડી આ ગાડી. મિત્રો બગદાણા પહોંચી ગયા છીએ અને ટ્રાફિક જો હા એ ભૂકા કાઢે છે. ટ્રાફિક બહુ છે, બહુ બધા. મિત્રો ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને ભાઈ પબ્લિક આવ્યું છે દર્શન કરવા. ભાઈ નેક્સ્ટ લેવલનું ભાઈ કેટલું ટ્રાફિક. એક પાર્કિંગ તો ફૂલ છે, બીજા પાર્કિંગ મિત્રો જો હા ને ગાડી આ પાર્કિંગ કરી. અહીંયા મંદિર છે બજરંગદાસ બાપાનું અને હવે આપણે જાય. જો ટ્રાફિક જો મિત્રો હા અને અહીંયા બજરંગદાસ બાપાનું મંદિર છે. આરતી ચાલી રહી છે અને ખુશીની વાત તો એ છે મિત્રો આ જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડી ગયો. બપોરે એટલો વરસાદ આવ્યો હશે ને ભાઈ, બધી જગ્યાએ પાણી કાઢી નાખ્યા છે. પાર્કિંગમાંથી આપણે બહાર જાય ને બાપાના દર્શન કરવા જઈએ. આપણે બાપાના મંદિરે પહોંચી ગયો છું. બાપાના દર્શન કરાવું તમને. પેલા ધજાના દર્શન કરી લો મિત્રો જો. અને મારા બચ્ચા વાલટી અહીંયા ઊભી છે જો. બાપાના દર્શન કરાવું, બ્લોગમાં બન્યા રહેજો. બચ્ચું ક્યાં ખોવાઈ ગયું છે? બાપાના દર્શન કરવા ચાલો. મમ્મી ક્યાં છો? ચાલો બાપાના દર્શન કરવા જઈએ આપણે. મિત્રો રાતના 7:30 થઈ ગયા છે. ટ્રાફિક કેવું છે જો દર્શનાર્થીઓ. આટલું બધું પબ્લિક છે મિત્રો જો. ભાઈ આજે દર્શનાર્થે આ બધું ભીનું ભીનું દેખે ને વરસાદ પડી ગયો છે મિત્રો. આરતીનો સમય છે એટલે જો આરતી થઈ રહી છે, તમે જોઈ શકો. ઓ ભાઈ સાહેબ જો મિત્રો કેટલું પબ્લિક છે આજે દર્શન કરવામાં. અને આવતા મહિને ગુરુ પૂનમ છે મિત્રો. ઊભું રહેવાની જગ્યા નથી, કેટલું પબ્લિક આવ્યું છે તમને બતાવું છો. હા પૂનમને વિરાંશને અહીંયા બેઠા છે જો. અને પબ્લિક હજી આવે જ છે મિત્રો જો. કેટલું પબ્લિક આવી રહ્યું. આ છે બજરંગદાસ બાપાનું બગદાણા ગામ. જો કેવું ટ્રાફિક છે જો. કેમ દર્શન કરવા. અમે નક્કી કર્યું કે ઘડીક છે ને સાઈડમાં ઊભા રહીએ, આ બધા લોકો દર્શન કરી લે ને પછી આપણે દર્શન કરીએ. કેમ કે મને નથી લાગતું આમાં આપણો વારો આવે. ભાઈ ફૂગા કાઢી રહ્યો છે પબ્લિક એટલું બધું, બધી બાજુ એટલું જ પબ્લિક છે જો. ક્યાંય ઊભું રહેવાની જગ્યા નથી મિત્રો. તો અમે લોકો જો અહીંયા બેસી ગયા છીએ શાંતિથી. ત્યાં સુધીમાં તમે કમેન્ટ કરી દો બાપા સીતારામ એમ કરીને. અને હજી તો આવતા મહિને ગુરુ પૂનમ છે મિત્રો. એટલે હજુ તો ગુરુ પૂનમમાં આની કરતાં 10 ગણું 100 ગણું માણસો હશે. બાપાની પ્રસાદી ધરવા લઈ ગયા છે. જય હો બજરંગદાસ બાપા. દર્શન કરી લો બાપાના. મિત્રો રાઈટ 8 વાગી ગયા છે અને બાપાને હવે થાળ ધરાય છે. કેવી રીતે થાળ ધરાય છે ને અમને મોકો મળ્યો છે જોવાનો, તો હું તમને બતાવું. અહીંયા બેઠા છે અને અહીંયા જે થાળ આવે ને ભાઈ એને જોવા માટે કેટલું પબ્લિક ઊભું હોય છે ભાઈ. હું પણ એની વાટે ઊભો છું ભાઈ. એક અલગ જ પ્રકારથી થાળ લઈને આવે છે બધા. જો થાળ આવ્યો બાપા, થાળ આવ્યો બાપા. બજરંગદાસ બાપાનો થાળ. મિત્રો હવે છે ને બજરંગદાસ બાપાનો થાળ ધરાઈ રહ્યો છે જો. થાળ ધરાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મિત્રો. વાહ ભાઈ વાહ. બધા પડદા બંધ કરી દીધા અને બાપાને પ્રસાદ ધરાવે છે ભાઈ. અને ભાઈ આ જોવાની ખૂબી જ કંઈક અલગ છે. જય જય બજરંગદાસ બાપાને થાળ ધરાઈ ગયો છે ભાઈ. ભગવાને જમી લીધું છે. બાપા સીતારામ, બાપા સીતારામ. જય ગુરુદેવ. બીજા વાળનો 12 મિનિટ છે. ચાલો બાપા હરિહરનો સાથ પડી જશે. દરેક યાત્રીનો દર્શન પર. મિત્રો ઘરેથી બાપાના પ્રસાદ લાવ્યા છે, ધરાવી દીધો છે અને અહીંયા મૂકી દઈશું આપણે. જો આ જગ્યા ઉપર અહીંયા મૂકવાનું છે. તો મિત્રો આ છે રસોડું. જો ભાઈ રસોડામાં કેવું ભાઈ લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે પ્રસાદ લે છે અહીંયા. હવે રામ રોટી આવી રહી છે મિત્રો, બધું પીરસાઈ રહ્યું છે જો.
મિત્રો પ્રસાદીમાં દૂધ છે જો ભાઈ. આવડા નાના નાના છોકરા હોય તે જો અહીં સેવા કરવા આવે. મિત્રો જમી કાઢીને આવી ગયા ને તો મોરી અને વીરુભાઈ હવે ચા દૂધ પીવે છે. હાય સાહેબ મસ્ત મજાના બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા અને હવે અમે છે ને ભાઈ જમ્યા પછી છે ને મોરી અને વીરુભાઈ ચા દૂધે પીધા ભાઈ. કેવી મજા આવી? તને કેવી મજા? હા ભાઈ બહુ મજા આવી. હવે આપણે છે ને ભાઈ બગદાણા દર્શન થઈ ગયા છે મિત્રો. બહુ બધું શૂટ કરવાની ઈચ્છા નહોતી થતી કેમ કે કેટલું પબ્લિક હતું ભાઈ. એટલું પબ્લિક હતું ને ભાઈ મને ખુદને શરમ આવતી નથી હું શૂટ કરવું ભાઈ. પણ આવતા મહિને છે ને ગુરુ પૂનમ છે ત્યારે આપણે કંઈક વહેલા આવશું ને તમને વધારે કંઈક બતાવશું બરાબર ને. ત્યારે તમારી ઈચ્છા લાઈવ કરવાની છે કંઈક લાઈવ કરશું તમને બતાવશું. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીંયાથી બાપાના દર્શન થઈ ગયા છે ઘરે જઈએ પછી ઘરે જઈને બ્લોગ પૂરો કરીએ. કમેન્ટમાં બાપા સીતારામ લખી દો. હા મિત્રો ભાઈ સાહેબ બહુ ટ્રાફિક છે ભાઈ. મને એવું લાગે ગાડી બહાર નીકળશે કે નહીં નીકળે. હવે ટ્રાય કરું ભાઈ. હાલવામાં એટલી ટ્રાફિક હતું ભાઈ હલાતું નહોતું ભાઈ. હા હા કેમ નીકળશું બહાર અહીંથી. બાપાના દર્શન થઈ ગયા છે અને 9:45 થઈ ગયા મિત્રો. 9:45 વાગે એટલું ટ્રાફિક ભાઈ સાહેબ કેમ થશે અહીંયાથી હું કેમ નીકળીશ. જો અહીંયા તે પાર્કિંગમાંથી ને જ બાપાનું મંદિર દેખાય જો. કાંઈક રમકડું લઈને આવ્યા છે કાંઈક. હા જો ભાઈ એટલું બધું લઈને આવ્યા જો. 2 રમકડા લઈને આવ્યા બગદાણાથી ભાઈ. તો તમે કોક થેન્ક યુ તો કહો પપ્પાને. હા મેં તો ના જ પાડી દીધી. તો ચાલો મિત્રો આપણે બાળકોએ રમકડા લઈ લીધા છે. મિત્રો બહાર નીકળવાની જગ્યા નથી જો ભાઈ. ઓહો જો મિત્રો કેટલું ટ્રાફિક છે. હવે 10 વાગી ગયા છે જો બહાર નીકળતા. આજે ભાઈ કુદરતી ગમે એમ આજ બહુ ભાઈ દર્શનાર્થીઓ આવ્યા હતા. આ છકડામાં જો કેવી રીતે બૈરાવ બેહારે છકડા. હવે અમે બહુ બેઠા હો છકડામાં જો મિત્રો કમેન્ટ કરો કહો આ છકડા વિશે કમેન્ટ. અરે ઈ ભૂદેવનો છકડો. એ બગદાણાથી નીકળ્યા મિત્રો 10:30 થઈ ગયા છે અને હવે છે ને અમે અહીંયા સીએનજી ભરાવીએ છીએ અને પછી હવે જાશું આપણે નોન સ્ટોપ ઘરે. મિત્રો આપણે સીએનજી ભરાવી નીકળી ગયા છીએ અને ભાઈ પ્રેશર ઓછું હતું એટલે બહુ ઓછો ગેસ આવ્યો. પણ જો સાંભળો નાના મોટા શીશ માંગોઈશ. મિત્રો ગાડીમાં બેસીએ ને એટલે આ ગીત તો વાગે નો આવે. સ્પીકર ફાટવા માંડે છે ભાઈ એટલું. જય દ્વારકાધીશ લખો કમેન્ટમાં. મારો ઠાકર કરે. જય દ્વારકાધીશ. બોલો જય જય દ્વારકાધીશ.